ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી મિત્રો, કેમ છો? અત્યારે ચચુડી શું કરી રહી છે? ચચુ શું કરતા? ચચુ એવું અમારા ચચુને મોજ છે ભાઈ. અને હાર ખુલી ગઈ જશે એટલે પછી નિહાર 9 તારીખે ખુલવાની છે. બનશો શું કરો તું? કેરી આવડી મોટી કઈ છે લાવ્યો? હા શેની છે? કોપરાની છે. મીઠી મીઠી લાગે. શું વાત છે. નમા ચચુ હેસકો ખાઈ છે ને પેલા કોમ ચાલે છે. અમારી વિડીયો ગમી તો લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમારો આબાનો નજારો જોવા છે. ગાડી ચેન્જ થઈ ગઈ. ગાડી ચેન્જ થઈ ગઈ એટલે ગાડી બદલાઈ ગઈ નહીં. પડું નહીં હો. ને પેલ પાસ સામે ખેતરમાં ડૂડવા ભેગો કરી રહ્યા છે બધા અમારા. તાપ બહુ લાગે છે ને એટલા માટે. અમારી વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેવું બનશો? સારું ને? બનશું તો નેહા જવાની મજા પડી જવાની. પણ તમને પછી મારે રિમોટ લેવા પડશે ને. હે રિમોટ નહીં લેવા પડે? ચાલો હવે ઘરે જઈને ખાવા બાવા બનાવશે. કારણ કે બધા ખેતરમાં છે અત્યારે કોમ ચાલે ને ખેતરનું, એટલા માટે. અમારી વિડીયો ગમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. આ બીજે રણુજા જવાના છે બરાબર. ચોક્કસ નક્કી કરેલું ફાઇનલ છે બરાબર. કે આ બીજે રણુજા જવાના છે ભરવા, બીજ ભરવા બરાબર છે. એટલે તમને નજારો રણુજાનો તમને હું દેખાડીશ. તો લગીને ચચુને એમની હારો ખુલી જશે એટલે અમારે 2 જણને જવાનું છે બીજ ભરવા બરાબર છે. કોમેન્ટમાં જય રણુજા દ્વારા લખજો બરાબર છે. જેને મારી વિડીયો ગમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. અમે ઘર જઈએ છીએ, ખાવા બાવા બનાવશે હવે ઘર જઈને. પછી ટિફિન લઈને પાછું ખેતરમાં આવવાનું બરાબર છે. એટલે અમારી વિડીયો ગમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. હે કોણ એવું? એવું કોણ ભાત મોકલાવશે? કોનું? સામે લક્ઝરી આવી રહી છે. અમારી વિડીયો ગમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. પેસેન્જર મીકવા જતા હશે. हमारे वीडियो को मेरे लाइक, शेर, कमेंट और सब्सक्राइब करवा नता भूलता. અમારું બાઈક આવી ગયું બરોબર છે. ના ખેતરનું કામ ને ધમીને કરી રહ્યા છે અને અમે ઘરે જઈએ છીએ. ડૂડો ભેગો થઈ ગયો. શેની બૂમો શેની પાડતી હતી? હા તે ત્યાં નતું આવતું ત્યાંથી આમ કહું છું. સારું બે ચાર પંચર લે. કોપરાની છે. મસાલો એકલો જ બીજું ખરો? હે પૈસા આલવા પડશે. અમારી વિડીયો ગમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. એક જ પલ્લા જો અમે ઘરે જઈ રહ્યા છે. નજારો બરોબર છે. અમારી વિડીયો તમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવા ના ના છે. રસ્તો અમારો હાઈવે બરોબર. હાઈવે પર જ જમીન આવેલી છે અમારી. એટલે અત્યારે કામ કરીને ઘરે જવું પડે છે અને પછી ખાવા બનાવવું પડે છે બરોબર. અમારી વિડીયો તમે લાઈક, શેર, કમેન્ટ और સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અમારે એન્ડ જગ્યા આવી ગઈ છે કે અમારે નીચેથી ઉતરી જવાનું છે બરોબર છે.
એટલે હવે તમને ઘરે જઈને નજારો બતાવો. ઘરે બી આવી ગયા છે ને અત્યારે પંખો બી ચાલુ કરી દીધો આ લોકોએ. ત્યાં આવતા પહેલાં તો આરામ પર પડી ગયા. ઊંઘ આવે છે? બંસુને ઊંઘ નહીં આવતી? કચરો બચરો સાફ કરી નાખો હેડો, ઊંઘવાનું નહીં. બરોબર છે. અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બંસુને શું કહેવા માંગે છે? શું કશું કહેવા માંગુ છું? શું? લાઈક આપજો, શેર કરજો. પછી અમે ઓબો ઉછર્યો, જો નેચરલ ઓબો અમારો પેસ્ટલ ઉછારેલો છે. ખેતીવાડી અમે કરીએ છીએ, પેસ્ટલ અમે ઓબો ઉછર્યો. બરાબર છે. એની ફળ છે એનું કેરીનું, જોવા જાય કેવું મોટું છે, ખાસું મોટું છે. 500 ગ્રામ ઉપરનું હશે, 750 ગ્રામનું ફળ હશે મોટું. એટલા માટે અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરાબર છે. શું કહેવાનું? નિહાર નહીં જવાનું? શું પેલા કઈ વિડીયો તારી હારી? પાટણની મફરી. હે? પાટણની મફરી ઉડી જા. ના પેલી એ નથી, પેલું કઈ વિડીયો હે પેલી આપણે સવારમાં ઉતારેલી? કઈ ઉતારેલી? પેલું વાવાઝોડું આવ્યું, વાવાઝોડું કઈ કે પેલું વાવાઝોડું આવી નથી વિડીયો હારી? હા ફોન વાળી તારી નહીં, પેલું વાવાઝોડું આવ્યું ને. ઓ મારું વાવાઝોડું આવ્યું એમ નથી કહેતો? હા બનકાવાળું નહીં, બનકાવાળું નહીં, વાવાઝોડા વાળું. એ વિડીયો તારી હેરી હો. એટલા માટે મારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. છે હોય ગલમલ કરી શકે. અત્યારે અમને બચ્ચો આપી દીધો છે ને એટલા માટે જેનો જરા બચ્ચો થઈ ગયો છે. ના અમારો નજારો છે ગોખે ગામનો. હે જો અહીં બચ્ચું છે, જો દેખાતું હશે તમને. છે ને છે તમે હોવે. હા શું દેખાય છે? દેવ ચકલી છે. બખરો બચ્ચો. શાક શું બનાવે? શાક બટાકા રોટલી બનાવવાની? રોટલી ચમ હા રોટલી બનાવું તો પછી બટાકાનું નહીં બનાવી કે પછી તાર શું ખાવું છે? હા મરચું છે ને રોટલી બનાવી દે ને. રોટલી વગર તો મરચું ના ખાવાય ને એમ કહું છું. આમ તો ખો તો શાક તો ડબલ બને જ નહીં. તો એ તો એ જો ઉડી જો દેવલી ઉડી જો અવડે જ કઈ હે મજ હતી ને તા તને કહ્યું તો ખરું કે મય હતી. તો ખુલ્લું જ છે ને એટલું તો ખુલ્લું ઉડી જાય. હવે ખુલ્લું છે, આટલું તો ખુલ્લું છે. જો આટલું બધું ખુલ્લું છે. બસ લે આટલું ખુલ્લું બહુ થઈ ગયું. પછી પડી જશે તો હવે હમણાં શું નાસ્તો હાલવાનું છે? કાયમ નાસ્તો તો એ તો કાયમ કોમ હોય. પૂરા ભેગા કરવાના છે લોકો. મસાલો લઈ જાઓ, મસાલો નાન નહીં. બે પડીકો થઈ રહેશે ભાઈ. 4 જણને તું 2 પડીકો વાત કરું તો હા નહીં પાકે કેરી જાય. કાચી ખાવા થોડી પસ્ટાઈ લઈ ને પસ્ટેલી એટલે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચલો પછી નજારો તમને બતાવો આગળનો.